2008ની સાલમાં પેરિસમાં એક હોટલમાં બે મિત્રો ભેગા થયા. આ સત્ય ઘટના હું તમને કહું છું. એક મિત્ર અમેરિકાથી આવેલો, એક મિત્ર ત્યાં પેરિસ હતો. 5 દિવસ અને વર્કિંગ વીક હતું. પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા. 6-8 મહિના પછી ભેગા થતા હતા. 2-2.5 કલાક બેઠા, વાતો ચીતો કરી, જમ્યા કર્યા. બહાર આવ્યા ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ ક્યુ શેની છે? એટલે રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બહાર સખત બરફ વર્ષા ચાલે છે, હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર, એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે. અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ્ચ છે, એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે, અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવ્યા છે એ લોકોની આ ક્યુ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટ બે યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર? એટલે કે વી હેવ કમ બાય કેબ. સર પ્લીઝ જોઈન ધ ક્યુ, તમે લાઈનમાં આવી જાઓ. એટલે બંને જણા પ્રેમથી ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ 2-2.5 કલાક આપણે અહીંયા બેસવાનું જ છે. આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? કે મોબાઈલ ખોલીએ, વોટ્સએપ ખોલીએ, કારણ કે સ્નોફોલ બહાર હતો એટલે બીજું કંઈ ચાલવાનું તો થતું, ચાલતા જવાયું હતું નહીં. ચલો એનોય વાંધો નથી. કોઈ ઈમેલ ખોલે, 2-4 ઈમેલનો જવાબ આપવાનો હોય કરી આપે. કોઈ પડી ઉત્સાહિત આમ ગોળ ફરીને ક્યુ સાથે એક સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, અને લોકો બધા ઇમોજી બધી આવવા માંડે લાગણીની. આમાંથી એક યુવાનને વિચાર આવ્યો, 26 વર્ષનો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં પરિસ્થિતિ થતી જશે. આનું નિરાકરણ છે કે નહીં? હું આ લોકોને મદદ કરી શકું કે નહીં? અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં? ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આપણે તો બેસિક બરાબર પડે છે ને વરસાદ, આપણે બંધ થાય ભાઈ નીકળીએ છીએ. એમાંથી બે જણાએ વિચાર કર્યો કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જ્યાં લોકો કેબને પ્રી ઓર્ડર કરી શકે. એ ચર્ચા ચાલી ટેકનિકલી, 2.5 કલાક પૂરા થઈ ગયા. કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ. પછી છૂટા પડ્યા. 2 દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો. ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. લોસ એન્જલસમાં 2-4 કેબમાં, ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો, સફળ. 50-100માં કર્યો સફળ, 200-500માં કર્યો સફળ, 1000-2000માં કર્યો સફળ. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજની 3 મિલિયન એટલે 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. ઉબરનો જન્મ પેરિસમાં 2008માં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા 2 યુવાનો દ્વારા થયેલી છે. એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેનિક, જે ઉબરના માલિક, યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે, ઓછું નામ છે એનું, સાયલેન્ટ પાર્ટનર છે, એનું નામ ગેરેટ. તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ છે? ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સહેજ સાંભળે, કંઈક વાત આવે, એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય. બહુ જ મોટો વિચાર આવી જાય. દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિઝન. પછી 5મો મુદ્દો લખે છે, 8 છે, હું લિસ્ટ આઉટ કરી જાઉં. 5મો મુદ્દો લખે છે, એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. ડાયગોનલ 180 ડિગ્રી, 2 જુદી દિશામાં 2 વાત હોય ને એની વચ્ચે એને કનેક્શન દેખાય. આ બહુ સરસ મુદ્દો છે, ફરી કોઈ વખત આપણે વાત કરશું. પછી 6થો સદગુણ છે, એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને, સમાજને, પર્યાવરણને, એ એનામાં કુદરતી કુને હોય, કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે. 7મો અને 8મો મુદ્દો બહુ જ ભવ્ય છે, શાંતિથી સાંભળી લેજો. 7મો મુદ્દો છે એન એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ. કોઈ પણ વાત, પ્રોજેક્ટ, વિચાર, એને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે, ડીપમાં જઈ શકે, ફાઉન્ડેશન સુધી જઈ શકે. જ્યાં સુધી ફૂલ ક્લેરિટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં. અને 8મી વાત લખે છે, એન એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અત્યારે એની અમે સિરીઝ ચલાવીએ છીએ, ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે.
કેસ કોર્ટમાં ચાલ્યો, સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવાનું. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે તમે સ્ટ્રેસમાં ના આવો. તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો, સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ. એમાં બે વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા, અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો. મારી પાસે જે રિસોર્સ હતા મેં બધા કામે લગાડી દીધા, હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, સી ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યાએ શોધવા માંડો. બીજી જગ્યા નિઝડનમાં શોધી, તે 1995માં મંદિર પૂરું કર્યું. સ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ બધું ઇટાલી અને બલ્ગેરિયાથી આવે. આ તમારા વિષયની વાત છે એટલે હું કહું છું. કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્બલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે, ફાટી જાય. એટલે ત્યાંનું જ વાપરવું પડે. ત્યાંથી બધું કંડલા આવે યુરોપથી, કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં ગળાય, ત્યાંથી પાછું કંડલા આવે, કંડલાથી કન્ટેનર્સ ભરાઈને ઇંગ્લેન્ડ જાય. આ હું 95ની વાત કરું છું, આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો અમે. અને 26,000 નાના મોટા પીસીસ જિક્સો પઝલની જેમ થાય, અને એક પણ પીસનું રિજેક્શન નહીં. સિગ્મા 6 એવોર્ડ દેવો પડે એવો આ પ્રોજેક્ટ થયો. ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન, માન્યતા વિરુદ્ધ, ઢાંચા વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. કોર્ટનો ઓર્ડર છે, સ્વીકાર્ય છે, માન્ય છે, બીજી જગ્યા શોધવા માંડો, ત્યાં કરવું છે. અને કર્યું. અને જ્યારે કર્યું ત્યારે 1995માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં 7 અજાયબી છે પણ 8મી અજાયબી છે. અને 2000ની સાલમાં મિલેનિયમ યરમાં ટોપ 100 આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ ઇંગ્લેન્ડ એમાં આને સ્થાન મળ્યું. પછી તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પ્રોજેક્ટ અમેરિકાની ધરતી ઉપર મોટા મોટા કર્યા, પણ માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને. એટલે એટલો બધો એ વ્યક્તિમાં વિલ પાવર હોય, એટલો બધો કોન્ફિડન્સ લેવલ હોય ને કે આ ના થઈ શકે ને, તું બોલ્યો ને તારા મોઢે નહીં થાય, હવે થશે. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. સામેવાળી વ્યક્તિ તમને કે આ ના થાય, હવે તું બોલ્યો છું ને નહીં થાય એટલે હવે તો થશે જ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. આમાં કોઈ અનીતિની ગેરકાયદે જવાની વાત નથી, નીતિ નિયમ અને કાયદામાં રહીને જ, પણ એ વિલ પાવરની વાત છે, કોન્ફિડન્સ લેવલની વાત છે. તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં, એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલીવેબલ ગ્રોથ છે. પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે, સારા માણસો આવે એટલે ગ્રોથ આવે, સરકારની સારી પોલિસીઝ આવે એટલે ગ્રોથ આવે. સિમ્પલ. પણ આ બધા ગ્રોથ કરતા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે ને એટલે ગ્રોથ વધે એવી દુનિયાની ટોપ 500 ફોર્ચ્યુન 500 કંપનીઝનો અનુભવ છે. એટલે છેલ્લી વાત કરીને પૂરી કરું. એન્ડ્રોન નામની એક કંપની હતી, પાવર સપ્લાય કરતી હતી, ઇન્ડિયામાં કામ કરવા આવેલી 90ના દાયકામાં. અને પછી ફરચામાં ગઈને એના ડિરેક્ટર્સ એ બધા જેલમાં ગયા. પછી રોબર્ટ કપલાને એની પર પુસ્તક લખ્યું, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. કારણ કે ફોર્ચ્યુન 500 કંપની હતી. ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. એનરોનનો આ રાઇઝ અને પછી આ ફોલ કેમ? ખૂબ સંશોધન પછી રોબર્ટ કપલાના પુસ્તકમાં લખે છે કે તમારી કંપનીનો ગ્રોથ એ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર આધારિત છે. એ તમારી પાસે એક ઓફિસ હોય, તમારી પાસે 5 કર્મચારીઓ હોય, તમારી પાસે થોડું ફંડ હોય, એ બધી તમારી ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ સ્થૂળ દેખાય એવી. મારી ઓફિસ આ રહી, અમારા 4 માણસો, આ મારી પ્રોપર્ટી, જે આંખથી દેખાય ને એ બધી ટેન્જિબલ પ્રોપર્ટી કહેવાય. કોઈ પણ કંપનીનો ગ્રોથ, એનો વિકાસ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર છે. અને 62%, એટલે 100માંથી 38 જાય એટલે 62% ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર છે. ઇનટેન્જિબલ એસેટ્સ શું? કે જે તમને આંખથી ન દેખાય. કર્મચારી સાથે તમારો વ્યવહાર, એ સ્થૂળ આંખથી કદાચ તમે મૂલ્યાંકન ન કરી શકો. તમારી સદભાવના,
માર્કેટમાં તમારી ક્રેડિટ, આ બધી ઇન્ટેન્જિબલ વેલ્યુઝ છે. તમારી નીતિમત્તા, પ્રામાણિકતા એ તમારી ઇન્ટેન્જિબલ એસેટ છે. એ સ્થૂળ રીતે દેખાય નહીં, લાંબા ગાળે લોકોનો અનુભવ થાય એ બધી વાતનો, પણ આમ સ્થૂળ દેખાય નહીં, જેમ પેલી ટેન્જિબલ દેખાય છે. પણ 62% ગ્રોથનો આધાર ઇન્ટેન્જિબલ એસેટ છે અને ઓનલી 38% ટેન્જિબલ એસેટ છે. કારણ કે નીતિ નિયમ સિદ્ધાંત એ તમારી કોર વેલ્યુ છે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ. હા, નીતિ નિયમ સિદ્ધાંત છોડો. હમણાં પરમ દિવસે અમે ત્યાં દમણમાં હતા, એક નેશનલ કોન્ફરન્સ હતી ટેક્સ કન્સલ્ટન્ટ્સની, અને દે વેર લાઈક રિફ્રેશર્સ કોર્સ ઓન જીએસટી. એટલે મેં કહ્યું જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે જો જીએસટી ને વફાદાર રહો તો એક બીજું જીએસટી ઉપરથી વરસે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ઇઝ ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ને વફાદાર રહો એટલે ઉપરથી બીજું જીએસટી આવે, ગોડ સેવ ટેન્શન, સ્ટ્રેસ ના આવે. નીતિ નિયમ સિદ્ધાંત ચૂકશો ને તો પ્રશ્ન આવશે આવશે અને આવશે. એમાં બે મત નથી. જેણે ક્રિકેટના બોલનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, ચમક વધારવાનો પ્રયત્ન કર્યો, ચમક ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? યસ ઓર નો? જેણે બેંક જોડે ચેડા કરે બધે ભારત છોડવું પડ્યું કે નહીં? કોક લંડન જતા રહ્યા, કોક કેરેબિયન આઇલેન્ડ જતા રહ્યા. નીતિ નિયમ સિદ્ધાંતથી કોઈ મોટું નથી. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, 40 વર્ષનો અનુભવ હોય, મોટી કોર્પોરેશનના ચેરમેન હોય, તો તમને કંઈ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે આમ રવિવારે સવારે ચાનો કપ લઈને બેઠા હોય, સન્ડે ટાઈમ્સ લઈને આમ કોલર ઊંચા કરો પ્લગની સામે, ઇલેક્ટ્રિક પ્લગ, કે તારી ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું, હું જીબીનો ચેરમેન છું અને 40 વર્ષનો હું અનુભવી છું, અને આ ચેરમેનની આંગળી, હા ધ્યાન રાખજે, એમ કહીને પણ તમે પ્લગમાં નાખો તો ત્યાં કંઈ હાર તોરાથી તમારું સ્વાગત થવાનું છે? ચોંટાડી દે, મરી જાઓ. Electricity doesn't know your post position and power. Electricity તમારા post position power ને ઓળખતી નથી. In the same way, ethics, norms and disciplines doesn't know your post position and power. નીતિ નિયમ સિદ્ધાંતને તમારી પોસ્ટ પોઝિશન પાવરની ખબર જ નથી. જેમ ઇલેક્ટ્રિસિટીને ખબર નથી ને તમને ચોંટાડી દે, હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જાય. આખી યસ બેંક નો બેંક થઈ ગઈ. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તોય તમારે 2 સહારા તિહારમાં 4 વર્ષ રહેવું પડે. હજારો પરિવારના સહારા, અને તો પણ તિહારમાં 2 સહારા. 20,000 કરોડનો માણસ, 4 વર્ષ તિહારમાં 2 સહારા. એટલે કોઈ માની ના લેતા કે હું કરી આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે. હા, અને તમારી લાઈન તો એવી છે જબરજસ્ત. એટલે બહુ જ ધ્યાન રાખવાનું. એટલે હું હસતા હસતા ઘણી વખત કરું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં 2 લગ્ન કરવા જોઈએ. એક લગ્ન જે પોતાના સ્પાઉસ સાથે કરે તે, અને બીજા લગ્ન એથિક્સ સાથે, નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એને વફાદાર રહેવાનું, નીતિમત્તાને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં ચાલે. નીતિમત્તા હશે ને પૈસાદારને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળીને ચેલેન્જ કરી શકાય, કલાને ચેલેન્જ કરી શકાય, અનુભવને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્કને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ. અને ઓવર ધ યર્સ તમે ક્રેડિટ બાંધી હોય, ક્રેડિટ બાંધતા 40 વર્ષ થશે અને ક્રેડિટ ગુમાવતા 4 સેકન્ડ.
ક્રેડિટ ગુમાવતા 4 જ સેકન્ડ થશે. એક ફોન કોલ ખોટો, એક નિર્ણય ખોટો, એક સહી ખોટી, એક ખોટું 7 બારમાં નામ નંખાવો એટલે ખોટા કાગળિયા નાખાવે ને અંદર, ખોટા નામ નંખાવે નહીં. આપણે 7 બારથી વાત શરૂ થઈ, 7 બારથી પૂરી કરી હવે. ચાલો, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપ સૌ માટે પ્રાર્થના છે, બધા ખૂબ પ્રગતિ કરો અને બધા ખૂબ તને સુખી થાઓ અને તમારા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ ખૂબ રહે. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર યુ.